ડીસાના ભોપાનગરના રહેણાંક વિસ્તારમાં આવેલ અગરબત્તીના કારખાનામાં ભયંકર આગ લાગતા વહીવટી તંત્રમાં દોડધામ મચી। ડીસામાં પણ રાજકોટની ગેમઝોન જેવી આગકાંડ ઘટના બનતા અટકી। ડીસાના ભોપાનગર વિસ્તારમાં શુક્રવારની રાત્રે દરમિયાન અગરબત્તીના કારખાનામાં અચાનક ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આગ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જ્યારે ડીસા નગરપાલિકા સહિત પાલનપુર અને આસપાસ વિસ્તારોની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના મોડી રાત્રિ સુધી પ્રયાસો હાથ ધરાયા। જો કે આગે ભયંકર રૂપ ધારણ કરી લેતા અગરબત્તીના કારખાનાની આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જ્યારે ભોપાનગર વિસ્તારમાં લાગેલ આગની જ્વાળાઓમાં આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। જ્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ સહિત તમામ સ્ટાફ ખડેપગે ઉપસ્થિત રહી ચાલુ વરસાદમાં પણ ફરજ બજાવી લોકોને દૂર રાખવાનો પ્રયાસ કરાયા હતા। અગરબત્તીના કારખાનામાં આગ લાગતા કારખાના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે, પરંતુ અગરબત્તીના કારખાનામાં લાગેલ આગની ઘટનાના પગલે પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત મામલતદાર પટેલ સહિત પાલિકાના સેનિટેશન કર્મચારીઓ ખડેપગે ઉપસ્થિત રહી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી।